સીતારામ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે। હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી। આજ રોજ અમારે કોલ આવે છે જે રૂવા ગામમાં એક ગૌ માતા કાદવ કીચડમાં ફસાઈ ગયા છે 2 દિવસથી। તો મારી પર કોલ આવતા હું તથા મારા મિત્ર તાત્કાલિક સ્થળ ઉપર જઈને જોઈએ ગૌ માતાની પરિસ્થિતિ કેવી છે કેવી નહીં, અને આપણે ગૌ માતાને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લેવું। પણ હું તમને ખાસ કહીશ, આ જે બી સેવા થાય છે તમારા સાથ સહકાર અને સપોર્ટથી થાય છે, એટલે અવશ્ય કહીશ કે તમે અમને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં, જેથી કરીને કોઈ બી અબોલ જીવ ભાવનગર તથા ભાવનગર સિટીની આજુબાજુમાં પીડાત હોય તેને આપણે સેવા આપી શકીએ। અને ખાસ તમને હજી એક અવશ્ય તમને ખાસ એક કરી કહીશ કે તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સીતારામ। ભાવનગરના એરપોર્ટ રોડ પર સવારમાં મેં જોયું એક ગાય ઉકાળામાં ફસાઈ ગઈ હતી। જે ગાય પ્રેગ્નેન્ટ હતી, એ ગાયની બપોર પછી હાલત આવી થઈ ગઈ હતી। સવારના કોઈ આવ્યું નહોતું રેસ્ક્યુ કરવા માટે। બપોર પછી આ હીરો આવ્યા, ભાવનગરના હીરો હાર્દિકભાઈ ચૌહાણ। હું તો એમને હીરો જ કહીશ। ગાયની હાલત જુઓ, કેમ ફસાઈ ગઈ છે ઉકાળામાં। તે હાર્દિકભાઈ અને તેની ટીમ જાત મહેનત કરીને આ ગાયને જુઓ બહાર કાઢી રહ્યા છે। ગાયને ખૂબ મહેનત કરીને બહાર કાઢી અને ખૂબ સારી સારવાર આપી। હાર્દિકભાઈનો હું તહે દિલથી શુક્રિયા માનું છું। હાર્દિકભાઈને આપણે બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સપોર્ટ કરીએ, ફોલો કરીએ, જેથી તેમની કામગીરી બધા ભાવનગરવાસીઓ સુધી પહોંચે। તેનો નંબર પણ એ હાર્દિકભાઈ આપી દેશે। જુઓ, ગાયના પગમાં ધારદાર વસ્તુ ફસાઈ ગયેલી હતી, તે બી કાઢે છે ભાઈ, અને એના જે કૂતરાના બટકા હતા એની ઉપર મલમ પણ લગાડ છે। ખૂબ સારી કામગીરી છે ભાઈની। અને હા મિત્રો, આમ તો ઘણા બધા એનિમલોને હાર્દિકભાઈ સહાય કરે છે, આવી રીતના રેસ્ક્યુ કરે છે। તો હાર્દિકભાઈને જરૂરથી સપોર્ટ કરજો મિત્રો।